ધ્વજની ડિઝાઇન પિંગલી વેક્યાએ તૈયાર કરી હતી. આપણા રાષ્ટ્રધ્વજનું આકાર લંબચોરસ હોય છે. આપણા રાષ્ટ્રધ્વજનું માપ જેમ ત્રણ હોય છે. આપણા રાષ્ટ્રધ્વજને તિરંગો કહેવાય છે, જેને રાષ્ટ્રધ્વજ તરીકે 22 જુલાઈ 1947 ના રોજ સ્વીકારવામાં આવ્યો હતો. આપણા રાષ્ટ્રધ્વજમાં 3 રંગના પટ્ટા આવે છે: કેસરી, સફેદ અને લીલો. આપણા રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો આવેલો છે. તે શૌર્ય, વીરતા અને બલિદાનનું પ્રતીક છે. આપણા રાષ્ટ્રધ્વજમાં વચ્ચે સફેદ રંગનો પટ્ટો આવેલો છે. તે શાંતિ, શુદ્ધ અને પવિત્રતાનું પ્રતીક છે. આપણા રાષ્ટ્રધ્વજમાં સૌથી નીચે લીલા રંગનો પટ્ટો આવેલો છે. હરિયાળી અને સમૃદ્ધિનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં એક ચક્ર આવેલો છે, જે અશોક ચક્ર છે. અશોક ચક્રને ધર્મચક્ર પણ કહેવાય છે. અશોક ચક્રનો રંગ વાદળી હોય છે અને તેમાં 24 તારા હોય છે. અશોક ચક્રમાં 24 તારા આવેલા હોય છે અને તે મનુષ્યના 24 ગુણોને દર્શાવે છે. અશોક ચક્ર એ સતત વિકાસ અને પ્રગતિને દર્શાવે છે. આ આપણો રાષ્ટ્રધ્વજ છે, એ આપણી આઝાદીનું પ્રતીક છે. તિરંગો આપણા દેશનો ગૌરવ છે. આપણે આપણા રાષ્ટ્રધ્વજને 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ફરકાવીએ છીએ.